શારદા કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા સંચાલિત સિલ્કીબેન ફિઝિયોથેરાપી સેન્ટર ઉનાવા। ચાલો જાણીએ અમારા દર્દીનો અનુભવ। મારું નામ પ્રજાપતિ ગોવિંદભાઈ અંબાલાલ છે। મારી ઉંમર 36 વર્ષ છે। હું ઉનાવા ગામનો રહેવાસી છું। મને પેટમાં દુખાવો ઉપડ્યો હોવાથી હું 8 મહિના પહેલાં ગોયંકા હોસ્પિટલમાં ગયો હતો। ત્યાં સારવાર 15 દિવસ લીધી। એનાથી થોડું સારું થયા પછી મને ઘરે રજા આપી। પછી હું અઠવાડિયું ઘરે રહ્યો। પછી પાછી સ્થિતિ બગડતા હું અમદાવાદ સિવિલમાં એડમિટ થયો। ત્યાં એક અઠવાડિયું રહ્યું। ત્યાંથી ડૉક્ટરે થોડી રિકવરી થઈ પછી અમને ઘરે રજા આપી દીધી। પછી ઘરે આવ્યા પછી થોડી સ્થિતિ બગડી પછી અમે ગોયંકા હોસ્પિટલમાં ફરી ગયા અને ત્યાં સ્થિતિ વધારે બગડી હોવાથી મારા મોટા ભાઈ ઝાયડસ હોસ્પિટલમાં ફેમિલી ડૉક્ટર હોવાથી ત્યાં અમને એડમિટ કરી દીધા અને ત્યાં આઈસીયુમાં અમે 18 દિવસ સુધી રહ્યા। અમે સાંભળ્યું કે ઉનાવા મારા વતનમાં પેથાપુરથી ફિઝિયોથેરાપી ડૉક્ટર સ્ટાફ આવે છે અને એ સુવિધા સારી એવી સુવિધા આપે છે। તો ત્યાં સાંભળીને અમે ઉનાવા આવ્યા અને ત્યાં મારા પગમાં બહુ મોટી તકલીફ હતી। આખો બેન હતો તો એ લોકોએ સારી એવી કસરત કરાવીને સારું એવું કામ કર્યું અને મારો પગ વ્યવસ્થિત કરી દીધો। શારદા કોલેજનો ખૂબ ખૂબ આભાર।